જેમાં આપણે પ્રકરણ 4 ભાગ 1 અને પૂર્ણ એનો બીજો ભાગ લઈશું। આગળના ભાગમાં આપણે વસ્તુઓના જુદા જુદા ભાગ પાડતા અને જુદી જુદી વસ્તુઓને જોયા અને તેને અપૂર્ણાંકમાં ફેરવતા પણ શીખ્યા। અને આ પ્રકરણમાં પણ આપણે એ જ પ્રવૃત્તિ કરવાની છે, પણ તેના કરતાં થોડી જુદી। આ પ્રકરણમાં તમે આ જોવાનું છે રામનું શાકભાજીનું ખેતર, એટલે કે ખેતરના આગળના એકમમાં આપણે ખેતરના જુદા જુદા ભાગ હતા એના પરથી ગણતરી કરવી સરળ બને। અહીંયા તમને ભાગ શોધવાના છે અને તે જાણવાનું છે। એક ચોરસનો કોયડો છે, તે સરસ મજાની પ્રવૃત્તિ છે જે આજે આપણે કરીશું। દરેક આકારમાં કેટલા ભાગમાં રંગ હોય છે તે લખવાનું છે, એટલે કે આ આકારોને જે સંખ્યા છે એ સંખ્યાને અપૂર્ણાંકમાં દર્શાવવાની છે। તો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 59 ની ઉપર એક સરસ મજાની વાર્તા છે। જુઓ, રામુનું ખેતર, જેમાં રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો। રામુનું એક ખેતર હતું, તેમાં તે બટાકા અને ટામેટા ઉગાડ્યા, તો તેની શાકભાજી તે પોતાના મિત્રોને આપવા માંગતો હતો। તેણે 5મા ભાગના ટામેટા 1/3 ભાગના બટાકા અબુ બકરને આપ્યા। પછી શ્રીજાને 2/5 ભાગના ટામેટા અને 3/6 ભાગના બટાકા આપ્યા। નેન્સીને બાકીની શાકભાજી મળી। અબુ બકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ દોરો અને શ્રીજાને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ દોરો। તો અહીંયા તમને બટાટા અને ટામેટાને આપેલા છે કે કુલ બટાટા કેટલા અને કુલ ટામેટા કેટલા। તો સૌથી પહેલા આપણે લખીશું કુલ ટામેટા। તો આપણે સરળતાથી ગણી શકીએ કે અંદર કેટલા ટામેટા છે, તો કે ટામેટાની સંખ્યા છે 20। કેટલી? 20। અને પછી લખીશું કુલ બટાટા। શું લખીશું? કુલ બટાટા, એની સંખ્યા છે 18। કુલ ટામેટા 20 અને કુલ બટાટા 18 છે। હવે એના પરથી તેને શું કીધું કે 5મા ભાગના ટામેટા અને 1/3 ભાગના બટાકા કોને આપે છે, તો કે અબુ બકરને। શું લખ્યું? તો કે અબુ બકરને, શું અબુ બકરને આપવા ઈચ્છે છે, તો અહીંયા લખીશું અબુ બકર। અને બટાટા લખીશું અહીંયા કે બટાટા કેટલા છે, તો બટાટાની સંખ્યા છે 18। કેટલા આપે છે, તો કે 5મા ભાગના ટામેટા 1/3 ભાગના બટાટા। કેટલો ભાગ આપે છે? 1/3 ભાગ। 18 ના 1/3 ભાગ કરીએ તો સરળતાથી 6 તરી 18 અંશ અને છેદ ગયા, કેટલા વધ્યા? કેટલા બટાટા આપ્યા તેણે, તો કે 6 બટાટા અબુ બકરને આપ્યા। એવી જ રીતે ટામેટા, તો કેટલા ટામેટા છે, તો કે 20। એમાંથી કેટલા એને આપ્યા, તો કે 5મા ભાગના। કેટલા? 5મા ભાગના, એટલે કે 5મા ભાગના બટાટા ટામેટા તેને આપવા ઈચ્છે છે, તો કે 20 ના 1/5 ભાગ। 20 માંથી 1/5 ભાગ લઈએ તો કે 5 ચોક 20 અંશ અને છેદ ગયા, 4 એકુ 4। ટામેટા કેટલા આપશે, તો કે 4 ટામેટા। એવી જ રીતે આગળ છે કે તે શ્રીજાને 2/5 ભાગના ટામેટા અને 1/6 ભાગ 3/6 ભાગના બટાકાને આપવા મળ્યા। એટલે કે હવે કોણ શોધવાનું છે? શ્રીજાને। તો શ્રીજાને આપવા માટે શ્રીજાને કેટલા બટાકા આપ્યા, તો કે 2/5 ભાગના ટામેટા। 2/5 ભાગના ટામેટા, 2/5 ભાગ, કુલ ટામેટા કેટલા છે, તો કે 20। તો 20 માંથી 2/5 ભાગ લખીએ તો ફરીથી 5 ચોક 20 અંશ અને છેદ ઉડી ગયા, તો 5 4 દુ 8। તો ટામેટા કેટલા, તો કે 8। પછી આવે છે બટાકા। શું આવે છે? બટાટા। તો બટાકાની સંખ્યા છે 18 અને તેમાંથી 3/6 ભાગ, કેટલો? 3/6 ભાગ બટાકાનો। તો આપણે બટાકાની સંખ્યા જાણીએ છીએ કે 18 છે, તેમાંથી 3/6 ભાગ નીકાળવાનો। તો 6 ના ઘડિયામાં 18 આવે છે, તો આપણે સરળતાથી જાણી શકીએ કે 6 તરી 18। તો 18 ની જગ્યાએ 6 તરી લખીએ આપણે, તો અંશ અને છેદ સરખા હોવાથી ઉડી ગયા, 3 તરી 9 બટાટા। એવી જ રીતે આને લખતા પછી શું આવે છે? નેન્સી। તો કે નેન્સીને બાકીની ભાજી મળી। તો આમાંથી તમે સરળતાથી કહી શકો કે 28 ટામેટા હતા, તેમાંથી 4 ટામેટા અબુ બકરને અને 8 ટામેટા શ્રીજાને। 8 ને 4 12। તો બાકીના કેટલા વધ્યા, તો કે 20 માંથી 12 ગયા તો 8 વધ્યા। તો નેન્સીને કેટલા આપ્યા, તો કે 8 ટામેટા। એવી જ રીતે 18 બટાકા છે, તેમાંથી 6 બટાકા અબુ બકરને અને 9 બટાકા
6 ને 9 15 તો 18 માંથી 15 તો કે 3 બટાકા નેન્સીને આપ્યા હશે. આની ગણતરી તમારે જાતે આવી જ પ્રમાણે કરવાની રહેશે. હવે આગળ આપણે આવ્યા ચોરસનો કોયડો. તો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 60 ઉપર એક સરસ મજાનો ચોરસનો કોયડો આપેલો છે. એક 4 ચોરસ દોરેલા છે મોટા અને તેની ઉપર તમારે તેના ચોરસના કોયડા એટલે કે પ્રશ્નોત્તરી આપેલી છે તેના પરથી તમારે પ્રશ્નનો આન્સર આપવાના છે એટલે કે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તમે જાણો છો કે તમે એના સવાલ ક્યાં આપેલા છે તો કે તમે એના સવાલ આ ચિત્રને ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નોના જવાબ આપવાને તૈયાર કરો. હવે જે પહેલો સવાલ પાના નંબર 61 ઉપર ચોરસ A ના સફેદ ભાગને બે સમાન ભાગમાં વહેંચો. તો આ ચોરસ A છે. કયો છે? A. આ B, આ C અને આ D. હવે આ ચોરસ A ને બે સમાન ભાગમાં વહેંચો. આ ભાગ છે એ ભાગને છોડીને બાકીની જે સંખ્યા છે એને આપણે સમાન ભાગમાં વહેંચવાનું છે. તો આને આપણે સમાન ભાગમાં વહેંચવા જઈએ તો સરળતાથી આપણે વહેંચી શકીએ. કેમ? તો કે હા, તો કે આપણે આગળ બીજા પ્રકરણમાં જોઈ ગયા કે તમે લંબચોરસના સરખા ભાગ કરતા શીખ્યા હતા. 6 ભાગ, આગળના એ ભાગ. તો આપણે સરળતાથી એક રેખા વડે જ ચોરસના બે સરખા ભાગ કરી શકીએ છીએ. બે સરખા ભાગ થયા. હવે B, ચોરસ B ના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચો. હવે ચોરસ B છે એના સફેદ ભાગને 3 ભાગમાં વહેંચવાનો છે. અહીંયા એક રેખા દોરવાથી આપણે એક સરળ બે ભાગ મળી ગયા. હવે આને 3 ભાગમાં તો આવતો સૌથી સહેલું આ રેખાને સીધી જોડી દો અને એક રેખા ઊભી કરો. 3 ભાગ સમાન થયા. 1, 2 અને 3. સરળતાથી આપણે 3 ભાગ કરી શકીએ. તો કે આ એક ચોરસ થયો. ચતુર્થાંશ કેટલા ભાગ થયા? 4 ભાગ. 4 માંથી કેટલા ભાગમાં રંગ છે? તો કે 1 ભાગ. C છે, ચોરસ C ના સફેદ ભાગને 4 સરખા ભાગમાં વહેંચો. હવે 3 ભાગ તો આપણે સરખા રીતે કરી નાખ્યા કે આખા ચોરસ આવે છે તો કે 4 સરખા ભાગ થઈ ગયા ચોરસ. હવે ચોરસ C છે એને 4 ભાગમાં વહેંચવાનો છે. કેટલા ભાગમાં? 4 ભાગમાં. તો કે આ થોડું અઘરું પડે છે. શા માટે? તો કે કારણ કે આમાં સરખા ખાના હતા એટલા માટે તે સરળ પડ્યું. પણ આના ભાગમાં 4 સરખા ભાગ કેવી રીતે કરીએ? બે ભાગ કરવા જઈએ તો આમ આમ અને આમ. આ 4 સરખા ભાગ થયા? તો કે નહીં, કારણ કે આ ભાગ પણ સરખો સાથે આવવો જોઈએ. આપણે અહીંયા કરી તો સરખા ભાગ મળ્યા ને. તો અહીંયા આપણે એક બીજી પ્રવૃત્તિ કે આ ચોરસની અંદર જ એક નાનો ચોરસ હજી દોરીએ અને એની અંદર પછી આપણે 4 સરખા ભાગ કરીશું એટલે કે 4 સરખા ચોરસ લઈશું. જેવી રીતે તમે આ ભાગ જોઈ શકો છો કે આ ભાગ આટલો છે. આનો આટલો જ ભાગ 1, 2, 3 અને 4. 4 સરખા ચોરસ મળ્યા આપણને. પછી સહેલું સૌથી D, ચોરસ D ના સફેદ ભાગને 7 સરખા ભાગમાં વહેંચો. હવે આમાં કોઈ ભાગ તમને રંગ કરેલો ઘટ કરેલો આપેલો નથી તો આને 7 સરખા ભાગ કરવા સહેલા પડે છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. આવી રીતે આપણે 7 સરખા ભાગ બે ભાગ કર્યા, પછી એના 3 ભાગ કર્યા, પછી 4 ભાગ થોડા કરવા અઘરા છે. તમે પ્રવૃત્તિ કરશો ઘરે અને સૌથી સહેલા પડ્યા 7 ભાગ. કારણ કે 7 આડી લીટીઓ પણ કરી શકો છો અને ઊભી લીટીઓ પણ તમે કરી શકો છો. હવે આગળ આવ્યા દરેક આકારમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે તે શોધો. હવે તમને આગળ તમે જોયું હતું આગળના ભાગમાં તો તમને એક ચોરસ આપેલો તેના સરખા ભાગ કરતા તમને શીખવાડ્યા કે લંબચોરસના સરખા ભાગ પાડો. તો તમે એ ભાગ સરળતાથી પાડી શક્યા હતા અને તેને લખવાનું પણ સહેલું પડ્યું કે એક ભાગ લીધું તો કે 6 ભાગમાંથી એક ભાગ તમે ભાગ સરળતાથી ગણી શકતા હતા રેખાઓની મદદથી. પણ અહીંયા તમને બીજી કોઈ રેખા આપી નથી, ખાલી એક ભાગ તમને ઘટ કરેલો આપેલો છે. તો તમે આ આકાર જોઈને તમને થોડું તો ધ્યાન આવશે કે આ આકારની બાજુઓ અને ખૂણાઓ, આકાર અને ખૂણામાં તમે બાજુઓ ગણી ગયા કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 બાજુ છે એટલે કે શું થયું તે અષ્ટકોણ. તો આપણે સરળતાથી 8 બાજુઓ દોરીએ, ખૂણાઓને જોડીએ. તો આ ખૂણાઓ પરથી તમે જાણી ગયા કે આ કયો છે તો કે અષ્ટકોણ છે. હવે આ કેટલા ભાગ થયા તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કે કુલ ભાગ કેટલા છે તો કે 8 ને એમાંથી રંગ કરેલો કેટલો છે તો કે 1 ભાગ. તો કે 8 ભાગમાંનો 1 ભાગ.
એવી જ રીતે અહીંયા તમને લંબચોરસ આપેલું છે અને અંદર એક જ બોક્સ રંગીન કરેલું છે. તો આને કેવી રીતે લખી શકીએ? તો સૌથી પહેલા આપણે કુલ ખાના ગણીશું. તો એ ખાના ગણવા માટે આપણે બીજી રેખાઓ દોરીશું. જેમ અહીંયા આપણે રેખાઓ દોરીને આકાર પૂર્ણ કર્યા અને ઘટ કરીએ એવી રીતે અહીંયા આપણે રેખાઓ દોરીને આકાર પૂર્ણ કરીશું. અહીંયા તમે ફૂટપટ્ટીનો ઉપયોગ પણ કરી શકો છો. એક એક સેમીના બોક્સ દોરવાના છે તો તમે એક એક સેમીના બોક્સ દોરી શક્યા. હવે તમને સરળતાથી ખબર પડે કે કેટલા ભાગ છે. તો 1 2 3 4 5 6 તો કે કુલ ભાગ 6 અને એમાંથી એક ભાગ છે એ રંગીન ભાગ કરેલો છે. આ આકૃતિમાં તમે કરી શકો તો તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરશો તો આ આકૃતિ તમને સહેલી પડશે. આ બે રેખાઓને સીધી જોડો અને આ રેખાને આ બાજુ જોડો. પછી એક સીધી ઊભી હરોળ દોરો આને આની સાથે જોડી દો. તો આપણને એક ચોરસ તૈયાર થઈ ગયો. હવે સરળતાથી આ ચોરસમાં કેટલા ખાના છે? તો કે કુલ 9 ખાના છે. કેટલા ખાના છે? 9. હવે આમાં રંગ કરેલો ભાગ એક જ છે? તો કે ના. કેટલા છે? 1 અને 2. તો 2 માંથી 9 2 નવા આવશે. એવી જ રીતે આ આકારને પણ સીધી રેખાથી જોડો. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તમે આ સરળતાથી સીધી રેખાથી જોડી શકો છો અને આ કરવું તમને સહેલું પડશે. તો હવે સરળતાથી કહી શકીએ કેટલા ભાગ છે? તો કે 1 2 3 4 5 5 10 5 15 ને એમાંથી કેટલા ભાગ કટ કરેલા? તો કે 1 2 3 અને 4 ભાગ. કેટલા ભાગ? 4 ભાગ. તો કે 4 15 એવી રીતે આપણે આકૃતિઓને પૂર્ણ કરીને તેની અંદરના ભાગ સરળતાથી લખી શકીએ છીએ. હવે આમાં આપણે જોઈશું રંગીન ભાગ અને તેને લખતા શીખીશું. તો અહીંયા તમને પાના નંબર 62 ઉપર આપેલું છે. આને પૂર્ણ કરો. આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે. તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકી એક ભાગ વાદળી રંગનો છે. તો કે આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે. એમાંથી કેટલા ભાગ પૈકી કેટલા ભાગ વાદળી રંગના છે? તો આમાં કેટલા કુલ ભાગ છે? તો કે 2. એમાંથી રંગીન ભાગ એક ભાગ. એવી જ રીતે નીચે બીજું આ વર્તુળના 4 સરખા ભાગ કરેલા છે. 1 2 3 અને 4. પછી 4 સરખા ભાગ કરેલા છે. તેમાંથી 4 સરખા ભાગ પૈકીના ખાલી જગ્યા ભાગ એટલે 4 સરખા ભાગ છે. 4 માંથી કેટલા ભાગ વાદળી રંગના છે? તો કે કુલ ભાગ 4. એમાંથી 2 ભાગ કેટલા છે? વાદળી રંગના છે. આગળ છે કે આ વર્તુળના 8 સરખા ભાગ કરેલા છે. તમે ગણો 1 2 3 4 5 6 7 અને 8. તો કે કુલ ભાગ 8. એમાંથી 4 કેટલા ભાગ વાદળી રંગના છે? તો કે 1 2 3 અને 4. તો કે 8 ભાગમાંના 4 ભાગ છે એ વાદળી રંગના છે. એવી જ રીતે અંદર આવ્યા. આગળ જુઓ તો તમને એક હલવાના ભાગ પાડવાના કીધા છે. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 63 ઉપર રમેશને તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. હલવાનો એક ટુકડો ખરીદ્યો. હવે તે ખૂબ જ મોટો હતો અને બાળકો નાના હતા. તો બાળકોને એક ટુકડો છે એ બે સરખે ભાગે વહેંચવાનો હતો. તો એણે બે ભાગ કર્યા. તો કેટલા થયા? તો કે એક ટુકડાના બે ભાગ એટલે કે અડધો ભાગ થયો. હવે દીકરીઓએ કીધું કે આટલો મોટો ટુકડો અમે ખાઈ શકીશું નહીં. તો એણે શું કર્યું કે આ ટુકડાના પણ શું કર્યા? બે બે ભાગ કર્યા. કેટલા ટુકડા થયા? તો કે કુલ ટુકડા કેટલા? તો કે 4 ભાગ. કેટલા? 4. અને 4 માંથી બે એકને કેટલા મળશે? તો કે બે ભાગ એકને મળશે અને બીજા બે ભાગ એકને મળશે. એવી જ રીતે એણે આ ટુકડાનો પણ કેટલા થયા? ભાગ પાડ્યા. કેટલા ટુકડા થયા? તો કે 8 ટુકડા. કેટલા? 8 ટુકડા. અને એકના ભાગમાં કેટલા ટુકડા આવ્યા? એકના ભાગમાં 4 અને બીજીના ભાગમાં 4. તો કે 8 માંથી 4 ભાગના ટુકડા બંનેના ભાગમાં મળે. એવી જ રીતે રંગીન ભાગ. હવે આપ્યા રંગીન ભાગ જેમાં તમને સૌથી પહેલા ઉપર એક પટ્ટી આપેલી છે. પછી બીજી લાઈનના બે સરખા ભાગ, ત્રીજી લાઈનના 4 સરખા ભાગ જણાવેલા છે અને ચોથી લાઈનના કેટલા ભાગ છે સરખા? તો કે 8 સરખા ભાગ જણાવેલા છે. હવે એ ભાગને કેટલામો ભાગ વાંચી શકીએ કહી શકીએ તે જાણીશું. તો પહેલો સવાલ, કેટલા ભાગ ચોથા ભાગ મળીને 1/3 ભાગ થાય? હવે ચોથા ભાગ, તો ચોથા ભાગ કેટલા છે? તો કે આ વસ્તુ છે તો એમાંથી સૌથી નીચેથી સ્ટાર્ટ કર્યું કે એક ભાગ છે એમાં કેટલા છે ખાના કરેલા? તો કે 4
તો કે 2 ખાના થાય છે 8 પણ ભાગ કેટલા પડે છે તો કે એક ભાગ આ અને એક ભાગ આ તો કે કેટલા ચોથા ભાગ મળીને 1/3 ભાગ થાય એટલે કે અડધો ભાગ થાય એક અડધો ભાગ કેવી રીતે થશે આ આકારનો તો કે 4 ખાના અહીંયા અને 4 ખાના અહીંયા તો 4 ને 4 8 એવી રીતે કેટલા ભાગ તો કે 2/4 ભાગ મળીને 1/3 થાય એવી જ રીતે કેટલા 1/8 ભાગ મળીને 1/4 થશે હવે 1/8 ભાગ મળીને 1/4 થાય તો સૌથી પહેલા 1/8 તો કુલ ખાના કેટલા છે તો કે 8 1 2 3 4 5 6 7 8 ને 1/4 થાય એટલે કે કેટલા 1/8 બનશે કે 1/4 બને 1/4 ના કેટલા ભાગ બને તો કે 8 માંથી એક ભાગ 1/4 અને બીજો ભાગ 1/4 અહીંયા શું આવશે તો કે 2 ભાગ 1/2 માં કેટલા ભાગ 1/8 ભાગ છે 1/2 માં એટલે કે હવે 2 ખાનાનો જોડ 2 ને 2 4 નીચે 8 ખાના છે પણ અહીંયા કેટલા બને છે તો કે 2 તો 2 ના 8 ના હિસાબથી 1/8 ના હિસાબથી 2 ની જોડના કેટલા ખાના બને તો કે 4 ખાના કેટલા ખાના 4 ભાગ આગળ આવ્યા ભાગથી પૂર્ણ તરફ હવે આ આકારો તમારે આપેલા છે એ આકારોને તમારે પૂર્ણ કરવાના છે અહીં એક ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવેલી છે 1/5 ભાગની હવે 1/5 લખેલું છે તો તમે સરળતાથી જાણી ગયા કે કુલ પાંદડીઓની સંખ્યા કેટલી 5 તો અહીંયા કેટલી દોરવાની 5 1 2 3 4 5 એમાંથી કયો ભાગ તો કે એક ભાગ છે શું છે રંગીન રંગનો એવી જ રીતે તમને બીજું ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક પાંખિયું દર્શાવ્યું છે બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો તો અહીંયા એક પંખો દોરીશું અને અહીંયા એના પાંખિયા દોરીશું તો કે આ એક આકાર પૂરો થયો એવી જ રીતે આ આકારમાં પણ આપણે 3 પાંખિયા છે તો અહીંયા આપણે જુઓ અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવે છે બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો અહીંયા તમને એક અડધો ભાગ આપેલો છે અને બાકીનો અડધો ભાગ તમારી જાતે દોરવાનો છે અને આ ચિત્રને પણ આપણે પૂર્ણ કરીશું હવે આપણે બાકી પૂર્ણ તરફ આગળ જોયું હવે નીચે તમને એમાં પાના નંબર 65 ઉપર રૂપિયા અને પૈસાની આપેલી છે અંદર તમને 50 પૈસાના સિક્કો 1 રૂપિયાના 2 રૂપિયાના અને 10 રૂપિયાના અને 5 રૂપિયાના સિક્કા આપેલા છે તેના પરથી તમને સિક્કાઓની સંખ્યા અને તેનો ભાગ શોધવાનો છે પૈસાના કેટલા સિક્કા તમને પહેલું આપેલું છે 50 પૈસાના સિક્કા તો કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય તો તમે જાણો છો કે 2 50 પૈસાના સિક્કા મેળવીએ તો કેટલો થાય તો કે 1 રૂપિયો ગણીએ છીએ એટલે કે 100 પૈસા થાય 100 પૈસા બરાબર 1 રૂપિયો ગણીએ છીએ તો કે આપણે 2 સિક્કા હવે 50 પૈસા 1 રૂપિયાનો કેટલો ભાગ છે અડધો ભાગ છે તો કે 2 50 પૈસા લઈએ છીએ તો 1 રૂપિયો થાય છે તો 1 50 પૈસો એક શું છે તો કે 1 રૂપિયાનો અડધો ભાગ છે હા હવે જે 1 રૂપિયાનો સિક્કો આપેલો છે અને તેના કેટલા સિક્કા લેતા 10 રૂપિયા લે તો કે 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 થાય તો કે 10 સિક્કા 1 રૂપિયો એ 10 સિક્કાનો 10 રૂપિયાનો કેટલાનો ભાગ છે તો કે 10 રૂપિયામાંથી 1 રૂપિયાનો ભાગ છે તો કે 1 દશાંશ ભાગ 2 રૂપિયાના સિક્કા લઈએ તો 10 રૂપિયાના કેટલા થાય 2 રૂપિયાના સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય તો 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 થાય તો કે 5 સિક્કા અને એ કેટલાનો ભાગ છે તો કે 1/20 અંદર 5 રૂપિયાનો સિક્કો આપેલો છે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય 5 ના કેટલા સિક્કા લઈએ તો 10 તો કે 5 ને 5 10 એટલે કે 2 સિક્કા હવે 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલાનો ભાગ છે તો કે 1/50 પણ લખી શકીએ છીએ આગળ એવી જ રીતે તમને પાના નંબર 69 એની ઉપર તમને એક કિટ્ટીની ખરીદીનો કોષ્ટક આપેલું છે જેમાંથી તે ટામેટા બટાકા ડુંગળી ગાજર દૂધી જેવી વસ્તુઓ બજારમાંથી ખરીદી છે અને તેનો 1 કિલોનો ભાવ એટલે કે 1 કિલો ટામેટા 12 રૂપિયા બટાકા 10 ડુંગળી 16 ગાજર 18 દૂધી 8 એના પરથી તેને ગણતરી કરી છે અને તેનો બિલ શોધવાનો છે તો અહીંયા તમને થોડી ગણતરી આપણે કરીશું બાકીની ગણતરી આગળ તમારે જાતે કરવાની રહેશે જેમાં પહેલું છે 2 કિલો ટામેટાનો ભાવ કેટલું
તો સૌથી પહેલા તમે પ્રતિ કિલો એટલે કે 1 કિલો ટામેટાનો ભાવ આપેલો છે 12 રૂપિયા. તો કે 1 કિલોગ્રામ ટામેટા 12 રૂપિયા છે. તો અહીંયા કેટલા છે તો કે 2 કિલો. તો કે 2 કિલોગ્રામ ટામેટા કેટલા રૂપિયાના? તો સરળતાથી 2 ગુણ્યા 12 કે 12 ગુણ્યા 2 એટલે કે 24 રૂપિયાના ટામેટા ખરીદ્યા. એવી જ રીતે અડધો કિલો ટામેટાના ભાવ કેટલા રૂપિયા થશે? તો કે 2 કિલોના આપણે કેટલા શોધ્યા? તો કે 24 રૂપિયા મળે. એવી જ રીતે અડધો કિલો, તો 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા છે. તો કે 12 ગુણ્યા 1 દુત્યાંશ, 2 ની 1 દુત્યાંશની સાથે તેનો ગુણાકાર પછી નીચે ભાગાકાર. તો 2 ના ઘડિયામાં 12 તો કે 2 છંગ 12. અંશ અને છેદ સરખા હોવાથી ઉડાડી દીધા. 6 એકુ 6. તો કેટલા થાય અડધો કિલો ટામેટાનો ભાવ? તો કે 6 રૂપિયા. એવી જ રીતે અઢી કિલો ટામેટાનો ભાવ શોધો. તો સૌથી પહેલા તમે શું શોધ્યું? તો કે 2 કિલો અને પછી અડધા કિલો એટલે કે 2 ને અડધો અઢી કિલો થયા. તો 2 કિલોનો ભાવ 24 અને અડધા કિલોનો ભાવ 6 રૂપિયા. તો 24 ને 6 30 રૂપિયા થયા. તો આની ગણતરી કરવી છે. તો સૌથી પહેલા ટામેટાનો ભાવ 12 રૂપિયા. તો કે 2 ગુણ્યા 12 ગુણ્યા અઢી કિલોગ્રામ. હવે આ બધે આપણે છૂટું કરીશું. પહેલા 12 નું 2 ની સાથે ગુણાકાર અને પછી 12 નું 1 દુત્યાંશની સાથે ગુણાકાર. 12 ગુણ્યા 2 વત્તા 12 ગુણ્યા 1 દુત્યાંશ. હવે 12 દુ 24 વત્તા આપણે આગળ કરી ગયા કે 12 ના 1 દુત્યાંશ ભાગ કેટલો થાય? તો કે 6. 12 ને 6 24 ને 6 30 રૂપિયા. એવી જ રીતે આગળની ગણતરી તમારે આ પ્રમાણે આ રીતનો ઉપયોગ કરીને કરવાની છે. એના પછી આપણે આવે છે મહાવરો. મહાવરામાં પહેલો સવાલ તમારે છે રહીમની મુસાફરી. જેમાં તમને પહેલું છે રહીમની મુસાફરી. રહીમે શાળાએ પહોંચવા 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે. 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેણે શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવામાં કેટલું અંતર લેશે? તો રહીમની મુસાફરી છે એ કેટલું અંતર કાપે છે? 1.1 કિલોમીટર. તો આપણે આને શું સમજીશું? તો કે 2 કિલોમીટરનો અંદાજ લઈને આપણે અહીંયા ગણતરી કરીશું. તો કે રહીમ દ્વારા કપાયેલ અંતર તે કેટલું અંતર કાપે છે? તો કે 1.1 અને 2 કિલોગ્રામ 2 કિલોમીટરનો અંદાજ લઈએ આપણે. તો 2 કિલોમીટરને 1.1 ની સાથે ગુણાકાર. જેવી રીતે આપણે આગળ કર્યું 2 નું 1 ની સાથે પણ અને 2 નું 1/4 ની સાથે પણ ગુણાકાર. તો પહેલા 2 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 1/4 ભાગ. હવે સરળતાથી છેદ ઉડાડીએ. 2 દુ 4 અંશ અને છેદ ગયા. તો 2 દુ 2 અને અહીંયા 1 દુત્યાંશ એટલે કે કેટલા થયા? તો કે તેને કેટલો સમય અંતર કેટલું કાપવું પડે? તો કે 2.5 કિલોમીટર અંતર થાય. એવી જ રીતે તમને બીજો દાખલો આપવામાં આવ્યો છે. કયા સિક્કા? લતાએ 7.50 રૂપિયામાં કેટલા રૂપિયા? 7.50 રૂપિયામાં એક પેન ખરીદી અને એક પેન્સિલ ખરીદી. દુકાનવાળાને તેને 10 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? તેને 10 રૂપિયા આપ્યા. દુકાનવાળો તેને કેટલા રૂપિયા આપશે? અને 50 પૈસાના સિક્કા કેટલા હશે? અને તેમાંથી 1 રૂપિયાનો સિક્કો કેટલો હશે? તો સૌથી પહેલા આના માટે આપણે શું કરીશું? તો કે બાદબાકી. એની પાસે કેટલા હતા? 10 રૂપિયા. એણે કેટલાની વસ્તુ ખરીદી? તો કે 7.50. અહીંયા આપણે રૂપિયા અને પૈસાને છૂટા પાડીશું અને તેની બાદબાકી કરતા અહીંયા ઉપર શૂન્ય. શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય. શૂન્યમાંથી 5 જાય તો તેને ઉપર લઈશું 10. તો બાજુની સંખ્યા કાપીને 9 એની બાજુ આવશે શૂન્ય. 10 માંથી 5 જાય 5. 9 માંથી 7 જાય તો 2. 2.50 એટલે કે 2 રૂપિયા અને 50 આવશે પૈસામાં. તો એમાંથી આપણે શોધવાનું છે કે રૂપિયા કેટલા અને પૈસાના સિક્કા કેટલા. 1 રૂપિયાના સિક્કા કેટલા અને 50 પૈસાના સિક્કા કેટલા? તો 2 રૂપિયા છે તો આપણે 1 રૂપિયાનું સરળતાથી લખી શકીએ કે 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો. ત્રીજો દાખલો છે જેમાં છે
રેલવે સ્ટેશનમાં. તો સૌથી પહેલા અહીંયા એનાઉન્સમેન્ટ આપેલી છે. મહેરબાની કરી ધ્યાન આપો, મેંગલોરથી તિરુવનંતપુરમ જવાવાળી મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. કેટલો કલાક? તો કે અડધો કલાક મોડી. તો આપણે અડધો કલાકને જાણીએ છીએ કે કલાકને આપણે ફેરવીએ અડધા કલાકને તો કેટલી મિનિટ થાય? તો કે 30 મિનિટ થાય છે. હવે છે અરે આજે રેલગાડી મોડી આવી રહી છે. નિયત સમય 6:45 વાગ્યાનો હતો. તેનો પરફેક્ટ સમય કેટલાનો હતો? 6:45. આવવાનો સમય 6:45 એટલે કે 6:45. કેટલી? 6:45. હવે અડધો કલાક મોડી થશે. પહેલો સવાલ તમને છે આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય કયો હશે? તો સૌથી પહેલા એનો આવવાનો સમય 6:45 અને તે કેટલી મોડી થઈ? તો કે 30 મિનિટ મોડી. તો બંનેનો સરવાળો કરીશું તો કે 5 અને 4 ને 3 7 6 ના 6. હવે અહીંયા આવ્યા 6:75. તો આપણે ઘડિયાળમાં કેટલી સેકન્ડ સુધી હોય છે લાસ્ટ? તો કે 60 સેકન્ડ. તો આપણે 60 સેકન્ડ પછી શું થાય છે કે તે સંખ્યા બદલાય છે અને કલાક બદલાય છે. તો અહીંયા 60 ની ઉપર 75 થયા. તો 6 ની જગ્યાએ કેટલા થશે? 7. અને 75 ની જગ્યાએ 60 માંથી 75 કાઢીએ તો કેટલા વધ્યા? તો કે 5 7 15. તો કે આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય કેટલો? તો કે સમય રહેશે 7:15 નો. બીજો સવાલ છે નાજિયા આ સ્ટેશનથી અઢી કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરે. આ સ્ટેશન પરથી અઢી કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરે તો તે કેટલા વાગે ઉતરશે? તો આપણે જોયું કે રેલગાડી અડધો કલાક મોડી આવશે તો કેટલા વાગે પહોંચશે? તો કે 7:15 નો સમય છે રેલગાડી ને અઢી કલાક પછી ઉતરે. તો અઢી કલાક એટલે કે આપણે જાણીએ છીએ કે 2 કલાક અને 30 મિનિટ. તો કે અઢી કલાક પછી ઉતરે તો બંનેનો શું કરવાનો? સરવાળો. કલાક અને મિનિટ. 5 ના 5 3 ને 4 7 ને 2 9. તો અહીંયા આપણે સરળતાથી લખી શકીએ કે તે બીજા સ્ટેશન પર કેટલા વાગે ઉતરશે? તો કે તે 9:45 બીજા સ્ટેશન પર ઉતરશે. ત્રીજો સવાલ છે કે સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. કેટલો સમય લાગે છે? 5 કલાક. તો તે કેટલા વાગે પહોંચશે? હવે 5 કલાકનો સમય શોધવાનો છે. કેટલા શોધવાનો છે? 5 કલાક એટલે કે 5 વાગ્યા છે એનો સમય શોધવાનો છે. તો એ સમય શોધવા માટે રેલગાડીનો સમય કેટલો હતો? તો કે 7:15 નો સમય હતો રેલગાડી. હવે એને 5 કલાક લાગે છે બીજી જગ્યાએ એર્નાકુલમ પહોંચવા માટે. તો બંનેના સરવાળો એને શું કરવાનું? 7:15 માં રેલગાડીમાં બેસશે અને 5 કલાક પછી તે બીજા જગ્યાએ ઉતરશે. તો કેટલા વાગશે? 5 1 ના 1 ને 7 ને 5 12. તો તે કેટલા વાગે પહોંચશે? તો કે તે 12:15 વાગે પહોંચશે. 12:15 પહોંચશે. એવી જ રીતે અહીંયા 6:45 છે અડધો કલાક મોડી આવે એટલે કે 30 મિનિટ ને આવવાનો સમય કેટલા વાગ્યાનો? તો 6:45 એટલે કે 6:45 ને 6:45 ની સાથે 30 નો સરવાળો કરતા 6:75 મળ્યું. હવે આપણે ઘડિયાળમાં 60 મિનિટ પછી સમય બદલાઈ જાય છે કે એટલે કે 60 મિનિટ પૂરી થાય તો આગળનો સમય વધી જાય છે. તો 6 ની જગ્યાએ 7 અને 75 માંથી 60 બાદ કરતા કેટલા મળ્યા? તો કે 15. તો કેટલો થશે? તો કે રેલગાડી કેટલા વાગે આવશે? તો કે 7:15 આવશે. પછી છે અઢી કલાક પછી તે બીજા સ્ટેશન ઉતરશે. નાજિયા છે એને એક આ જગ્યાએ 6:45 બેસશે તો બીજી જગ્યાએ તિરુવનંતપુરમ જવાનું છે તો અઢી કલાક પછી તે પહોંચશે. તો એનો અંદાજ લગાવીએ તો કે 7:15 ની ટ્રેન છે આવવાની અને તેને અઢી કલાક લાગશે તિરુવનંતપુરમ પહોંચવા. તો એના સમયનો સરવાળો કર્યો તો કે 15 7:15 અને 2:30 એટલે કે 9:45. તો કે 9:45 ના સમયે બીજા સ્ટેશન પર ઉતરશે. એવી જ રીતે સાજીને એર્નાકુલમ જવું છે અને અહીંથી એર્નાકુલમ જવાનો રસ્તો કેટલો છે? તો કે 5 કલાક લાગે છે આ સ્ટેશન પરથી બીજા એર્નાકુલમના સ્ટેશન પર પહોંચવા માટે. તો કે 7:15 અને 5 કલાકનો એને અંદર સરવાળો કરીએ તો કેટલો થાય? તો 15 ના 15 ને 7 ને 5 12 એટલે કે 12:15 તે એર્નાકુલમ પહોંચશે. આ વિડિયોને લગતી બીજી માહિતી તમને હોમવર્ક દ્વારા